વેલકમ ફ્રેન્ડ્સ, આપણે તમારા 11 ગદ્ય પદ્ય પૂરા કરી લીધા છે. આજે આપણે તમારો 12મો ગદ્ય, જેનું નામ છે, પાઠનું નામ છે રાની, તે આપણે શરૂ કરીશું. સૌપ્રથમ તો આ પાઠ જેણે લખ્યો છે રાની, એ લેખિકા છે. લેખિકા વિશે આપણે परिचय मेळवीए. लेखक परिचय જોઈએ तो रानी गद्य महादेवी वर्मा द्वारा लिखा गया है. महादेवी वर्मा का जन्म सन 1907 ईस्वी सन और निधन सन 1983 ईस्वी सन में हुआ था. यहाँ भूल है, 1583 ना आवे, 1983 में एमનું મૃત્યુ થયું હતું. એટલે કે એમનો જન્મ 1907 में અને મૃત્યુ 1983 में થયો હતો. हिंदी साहित्य में महादेवी वर्मा अर्थात मैं नीर भरी दुख की बदरी और तुम को नींव में ढूंढा, तुम में ढूंढी पीड़ा कहने वाली सहृदय, भावुक, अत्यंत संवेदनशील और समग्र नींव सृष्टि पर अनुकंपा वर्षण करने वाली छायावादी युग की अप्रतिम रचनाकार. હવે મહાદેવી વર્મા વિશે કહે છે. આ એમની પંક્તિઓના નામ છે કે પોતે કેવા છે તો અત્યંત સહૃદય, એટલે કે કોઈ પણ જીવ હોય, જીવ પ્રત્યે એમને જલ્દી દયા આવી જાય. ભાવુક, તેઓ ભાવનાઓમાં, લાગણીઓમાં પણ જલ્દી આવી જાય છે. પછી અત્યંત સંવેદનશીલ, મહાદેવી વર્મા ખૂબ જ સંવેદનાવાળા પણ છે. અને આજે દુનિયા છે, દુનિયાના દરેક જીવ ઉપર અનુકંપા એટલે કે દયા દાખવનારા છાયાવાદી યુગના અપ્રતિમ રચનાકાર મહાદેવી વર્મા હતા. છાયાવાદી યુગ કે 4 સ્તંભ ગીને જાતે. હવે જે છાયાવાદી યુગ હતો, એટલે કે આ જે સાહિત્યકારો થઈ ગયા છે, એ સાહિત્યકારો આપણને ખ્યાલ આવે એટલે અલગ અલગ યુગમાં દર્શાવવામાં આવે છે. એમણે જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે અલગ અલગ યુગ પાડી દેવામાં આવ્યા છે. એમાંથી જે મહાદેવી વર્મા છે એ છાયાવાદી યુગમાં થઈ ગયા. હવે આગળ એમ કહે છે કે છાયાવાદી યુગના 4 સ્તંભો ગણવામાં આવે છે: પ્રસાદ, પંત, મહાદેવી और નિરાલા. હવે કઈ રીતે ગણવામાં આવે છે તો જે મહાન કવિઓ થઈ ગયા, લેખકો થઈ ગયા, એમના નામ આધારિત છાયાવાદી યુગમાં પણ 4 સ્તંભ ગણવામાં આવે છે. એક છે પ્રસાદ, લેખકનું નામ છે પંત, મહાદેવી અને નિરાલા. 4 लेखक અને लेखिकाओं नाम છે. इनमें प्रसाद के साथ सदैव इतिहास बोध रहा तो पंत प्रकृति के कोमल कांत पदावली के रचनाकार के रूप में पहचाने गया. હવે 4 વિશે માહિતી આપે છે. જે પ્રસાદ નામના જે કવિ હતા, લેખક હતા, એ હંમેશા, સદૈવ એટલે કે હંમેશા ઇતિહાસ વિશે જ લખતા. એટલે કે ઇતિહાસમાં જે કંઈ પણ બનતું એના વિશે વધારે પડતું તેઓ લખતા. પછી પંત, જે પંત છે એ પ્રકૃતિના, એટલે કે કુદરત, નેચર આપણે જેને કહીએ છીએ, પ્રકૃતિ વિશે વધારે પડતી રચનાઓ કરતા. પ્રકૃતિવાદી તરીકે એમને ઓળખવામાં આવતા. निराला अपनी ओजस्विता और रौद्रता के लिए तो महादेवी धीर गंभीर दर्द की दास्तान सुनाने वाली कवियत्री के रूप में पहचानी गई. નિરાલા જે છે એ પોતાની ઓજસ્વિતા એના માટે પ્રખ્યાત હતા. અને જે મહાદેવી છે એ ગંભીરપણે આપણે જે દર્દો અનુભવીએ છીએ, જે દુઃખ અનુભવીએ છીએ, એ દુઃખ એટલું સરસ રીતે વર્ણન એમણે પોતાની રચનાઓમાં મહાદેવીએ કર્યું છે. फर्रुखाबाद उत्तर प्रदेश में जन्मी महादेवी सही अर्थ में एक विदुषी और प्रगल्भा नारी के रूप में समग्र जीवन जी गई. મહાદેવી વર્માનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં. તેઓ એક ઉચ્ચ
ઉચ્ચ સારા છાપવાળી પ્રગલ્ભા અને વિદુષી નારીના રૂપમાં પોતાનું આખું જીવન વિતાવી દીધું. मुख्यतया महादेवी कवयित्री ही रही, किंतु स्मृति की रेखाएं जैसी रचना के द्वारा उत्तम गद्यकार, रेखा चित्रकार के रूप में अपनी पहचान बनाने में सफल रही. હવે મુખ્યત્વે તો મહાદેવી વર્મા એમણે કવિતાઓ જ લખી છે, એટલે પોતે કવયિત્રી છે, પણ એમણે સ્મૃતિ કી રેખા એ નામનું ગદ્ય લખ્યું હતું. એના કારણે તેઓ ગદ્યકાર પણ રહ્યા, એટલે કે લેખિકા પણ રહ્યા છે, અને રેખા ચિત્રકાર એટલે કે જે પુસ્તક લખી હશે એની અંદર ચિત્રો પણ નાખ્યા છે. તો એ રૂપમાં પણ તેઓએ એ ક્ષેત્રમાં પણ તેઓએ સફળતા મેળવી છે. માત્ર કવિતાઓ જ નથી લખી, એની સાથે સાથે ઘણા બધા ગદ્યો પણ એમણે લખેલા છે. प्रयाग महिला विद्यापीठ की प्राचार्य और कुल गुरु के पद पर रहकर शिक्षा के क्षेत्र में आपने अनुपम योगदान दिया है. હવે પ્રયાગની અંદર જે મહિલા વિદ્યાપીઠ હતી ત્યાં તેઓ આચાર્ય તરીકે અને કુલગુરુ ના પદ ઉપર તેઓ રહેલા હતા, એટલે કે શિક્ષણના ક્ષેત્રમાં પણ એમણે સારો એવો ફાળો આપ્યો છે. નિહાર, રશ્મિ, નિર્જા, સાંધ્ય ગીત, દીપશિખા, અતીત કે ચલચિત્ર એટલે કે આ બધા નામના એમણે ચલચિત્રો બનાવ્યા છે. और स्मृति की रेखाएं आदि आपकी बहुचर्चित एवं लोकप्रिय रचनाएं. અને એના સિવાય સ્મૃતિ કી રેખાએ નામનું જે પુસ્તક છે એ ખૂબ જ લોકપ્રિય એમનું પુસ્તક રહેલું છે. હવે મહાદેવી વર્મા છે એમને પશુ પક્ષીઓ પ્રત્યે સારો એવો લગાવ છે, એટલે એમણે આ પાઠની અંદર પણ પ્રાણીઓની વાત કરી છે. तो जो શું કહે છે, यहाँ रानी नामक एक घोड़ी उनके दो साथी निक्की और रोज़ी के साथ आई है, सम्मिलित है, जिसका बड़ा मार्मिक और भावुकतापूर्ण शैली में चित्र अंकित किया है. હવે આ પાઠની અંદર રાની કોનું નામ છે, તો મહાદેવી વર્માના ઘરે એક ઘોડી લઈ આવવામાં આવે છે, ઘોડી આવે છે. એ ઘોડીનું નામ રાની છે, અને એની સાથે નિક્કી એક નોળિયો છે, અને રોજી એક કૂતરી છે. એ પ્રાણીઓ વિશેની વાત ખૂબ જ ભાવુકતાપૂર્ણ અહીં કરવામાં આવી છે. ऐसा लगता है यह नेवला, यह कुत्ती और यह घोड़ी हमारे सामने ही है. હવે મહાદેવી વર્માએ આ પાઠની અંદર એટલું સરસ રીતે વર્ણન કર્યું છે કે જાણે એ બધું જ આપણે આપણી આંખો સમક્ષ જોઈ રહ્યા છીએ. આપણે પાઠ જોશું, સમજશું ત્યારે ખ્યાલ આવશે કે જાણે એ દ્રશ્યો આપણી નજર સમક્ષ ઊભા થતા હોય, એટલું સરસ મજાનું વર્ણન મહાદેવી વર્માએ અહીં કર્યું છે. पशु पंछी और निर्दोष बोले ऐसे प्राणियों के प्रति महादेवी जी का स्नेह और प्रेम छलकता नजर आता है. હવે જે પશુ પક્ષીઓ છે એ નિર્દોષ હોય છે, તો એ નિર્દોષ પ્રાણીઓ પક્ષીઓ પ્રત્યે મહાદેવીને કેટલો પ્રેમ છે એ પ્રેમ આ પાઠની અંદર ઉભરે છે, એટલે કે એનું વર્ણન આ પાઠની અંદર કરવામાં આવ્યું છે. આ પાઠ ઉપરથી ખ્યાલ આવે કે મહાદેવી વર્માને પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે કેટલો લગાવ હશે. તો ચાલો શરૂ કરીએ આપણે તમારો 12મો ગદ્ય, જેનું નામ છે રાની. હવે કે છે, रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था. कि इंदौर से एक राज એટલે કે રાજાઓ, એ જમાનાની વાત કરી છે, એટલે રાજાઓનું પ્રમાણ, રાજાઓ ઘણા હતા, એના કારણે ઘણા બધા ઘોડાઓ અને ઘોડે સવાર એમનું પ્રમાણ ખૂબ જ વધારે ઇન્દોરમાં હતું. અને મહાદેવી વર્મા બાળપણમાં ઇન્દોરમાં રહેતા હતા. इसके अतिरिक्त हम अंग्रेज़ों के बच्चों को छोटे टट्टुओं या सफ़ेद गधों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन
किया था। રામા જે છે એ એમનો નોકર છે। હવે મહાદેવી વર્મા કહે છે કે ત્યાં જે અંગ્રેજો આવ્યા હતા, અંગ્રેજોના બાળકો જે હતા તે છોટે ટટ્ટુ કોને કહે છે, તો જે સફેદ ગધેડાઓ છે એમને છોટી ટટ્ટુ કહે છે। હવે એની જ્ઞાતિ વિશે રામા, એમનો જે નોકર હતો મહાદેવી વર્માનો, એમણે એમના વિશે જણાવ્યું હતું। પર ઘૂમતે દેખતે થે, એટલે કે અંગ્રેજોના જે બાળકો હતા ને એ બાળકો આ સફેદ ગધેડાઓ ઉપર ફરતા હતા, એમની સવારી કરતા હતા, અને એ જોઈને મહાદેવી વર્મા કહે છે કે અમને ખૂબ આશ્ચર્ય થતું। रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाला देता था। હવે રામાએ અમને એવું કીધું હતું કે જે અપરાધી હોય, ગુનેગાર હોય, એ ગુનેગારને આ ગધેડા ઉપર બેસાડી અને એમના દેશમાંથી દેશ નિકાલા, એટલે કે દેશમાંથી કાઢી નાખવામાં આવતા અને તેઓ ભારત આવી જતા। રામાએ એમને એવું કહ્યું હતું। इन्हें गधों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला है। હવે જે અંગ્રેજોના બાળકો હતા એ તો ખૂબ જ ખુશીથી, આનંદથી ગધેડા ઉપર બેસતા અને ગધેડાની સવારી કરતા, એટલે એ જોઈને અમને ખૂબ જ આશ્ચર્ય થતું કે આ તો ખુશ થઈને ગધેડા ઉપર બેઠા છે। તો પછી રામાએ તો એમ કીધું છે કે એમને સજા આપવામાં આવી છે ગધેડા પર બેસવાની, તો પછી સજા આપી છે તો એ હસતા કેમ સજા લે છે? એટલે આ બધું જોઈ અને અમને વિશ્વાસ જ ન થતો કે એમને સજાના ભાગે ગધેડા ઉપર બેસાડવામાં આવે છે। रामा के पास हमारी जिज्ञासा का समाधान था। जिज्ञासा એટલે કે જાણવાની ઈચ્છા। રામા જે હતો નોકર એમનો, એની પાસે અમારી જે શંકા હતી એ શંકાનું સમાધાન હતું। इन्हें विलायत में गधे पर बैठने का दंड देकर भारत भेजा गया है। रामा एमने કહે છે કે વિલાયત એટલે કે વિદેશ, ઇંગ્લેન્ડની અંદર એમને ગધેડા પર બેસાડવાની સજા કરી અને ભારત મોકલવામાં આવ્યા છે। ક્યોંકિ વહાં યહ વાહન નહીં હૈ, કેમ કે ત્યાં આ વાળું વાહન એટલે કે ગધેડો છે નહીં, એટલે એમને ગધેડા પર બેસી અને ભારત મોકલી દેવામાં આવ્યા છે। एक दिन हम तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र दिया कि हमारे पास छोटा घोड़ा न रहना अन्याय की बात है। एक દિવસ અમે અમારા જે પિતાજી છે એ પિતાજીને અમે પત્ર આપ્યું અને અમે એમને કહ્યું કે આપણી પાસે ઘોડો નથી એ अन्याय है, अपनी पास पण घोड़ो होवो જોઈએ। यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए। जो घोड़ा पर बेसवानो अधिकार बीजा बाळकोनो छे तो अमने पण आ घोड़ा पर बेसवानो अधिकार होवो જોઈએ, એવું ત્રણેય ભાઈ બહેન પોતાના પિતાજીને કહે છે। અહીં સુધી આપણે જોઈએ છે, આગળનો આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું।